યજ્ઞપુરુષ અમૃતવાણી. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના સાર્ધ શતાબ્દી મહોત્સવે તેમની દિવ્ય વાણી પ્રકાશિત કરતાં સ્વામિનારાયણ અક્ષરપીઠ આનંદ અનુભવે છે. શાસ્ત્રીજી મહારાજની અમૃતવાણીનું આ એકમાત્ર ધ્વનિમુદ્રણ છે. ઈસવીસન 1949માં શાસ્ત્રીજી મહારાજની 84 વર્ષની ઉંમરે અમદાવાદમાં શાહીબાગના બંગલે આ રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. પરમ ભગવદીય ચંપકલાલ બેંકરે આ માટે વિનંતી કરી ત્યારે પ્રથમ તો શાસ્ત્રીજી મહારાજે સ્પષ્ટ ના પાડી. તેથી શાસ્ત્રીજી મહારાજને ફરીથી વિનંતી કરી કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે તે વિશે ગોપાળાનંદ સ્વામી વગેરે સદ્ગુરુઓના પ્રમાણો સાથે આપ ઘણીવાર વાત કરો છો. આ પ્રસંગો આપના મુખે કહેવાય અને તેનું રેકોર્ડિંગ થાય તો ભવિષ્યમાં સૌ કોઈ તેનો લાભ લઈ શકે. આથી શાસ્ત્રીજી મહારાજ તે વાત કરવા સંમત થયા હતા. આ પ્રવચનનું સૌ પ્રથમ આર ટોલાટ કંપની દ્વારા વાયર રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. તેના પરથી ડિસ્ક તૈયાર થઈ હતી. ત્યારબાદ આ ધ્વનિમુદ્રણ ઓડિયો કેસેટ સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવ્યું હતું. પણ ઘણા વખતથી તે અપ્રાપ્ય થતાં શાસ્ત્રીજી મહારાજ સાર્ધ શતાબ્દી મહોત્સવે પુનઃ ડિજિટલ વિડીયો રૂપે પ્રકાશિત કરવામાં આવે છે. આ પ્રકાશનની વિશેષતા એ છે કે વર્ષો પહેલાં થયેલા આ રેકોર્ડિંગમાં શાસ્ત્રીજી મહારાજના લાક્ષણિક પ્રાસાદિક ઉચ્ચાર સ્પષ્ટ સમજી શકાય તે હેતુથી ઓડિયો સાથે વિડીયો પટ પર તેનું લખાણ પણ મૂકવામાં આવેલ છે, જેથી પ્રત્યેક શબ્દને યથાર્થ જાણીને તેને પામી શકાય. તે સમયે સદ્ગુરુ નિર્ગુણદાસ સ્વામીનું પ્રવચન પણ ધ્વનિમુદ્રિત થયું હતું. તેનો પણ આ ડીવીડીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઈસવીસન 1965માં ઉજવાયેલ શાસ્ત્રીજી મહારાજ શતાબ્દી મહોત્સવમાં યજ્ઞપુરુષ સ્મૃતિ ગ્રંથના ઉદ્ઘાટન પ્રસંગે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ તથા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે શાસ્ત્રીજી મહારાજના મહિમાનું અદ્ભુત ગાન કર્યું હતું. શાસ્ત્રીજી મહારાજના તે વિશિષ્ટ મહિમા ગાનને પણ આ ડીવીડીમાં આવરી લેવામાં આવ્યા છે. શાસ્ત્રીજી મહારાજ સાર્ધ શતાબ્દીએ તેમની દિવ્યવાણી તથા બ્રહ્મ સ્વરૂપ ગુરુવર્યોના મુખે થયેલ મહિમા ગાનના શ્રવણથી ધન્યતા અનુભવીએ, કૃતાર્થ થઈએ.